હેલો ફ્રેન્ડ્સ, આ લેક્ચર BCA 3 સ્ટુડન્ટ્સ માટે છે. સબ્જેક્ટ છે બિઝનેસ કોમ્યુનિકેશન 3. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 ગ્રુપ કોમ્યુનિકેશન સ્ટાર્ટ કર્યું હતું. ગ્રુપ કોમ્યુનિકેશન અને ગ્રુપ ડિસ્કશન વિશે ચર્ચા કરી હતી. ગ્રુપ કોમ્યુનિકેશન કોને કહેવાય, ગ્રુપ કોમ્યુનિકેશનની અંદર બે અલગ અલગ ટાઈપ્સના ગ્રુપ્સ કયા કયા હોય, બે અલગ અલગ ટાઈપ્સના ગ્રુપ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા હતા. ફોર્મલ ટાઈપ્સ ઓફ ગ્રુપ અને ઇનફોર્મલ ટાઈપ્સ ઓફ ગ્રુપ. કોઈ પણ પ્રોફેશનલ ગ્રુપ હોય, બિઝનેસ ગ્રુપ હોય એને ફોર્મલ ગ્રુપ્સ કહેવાય. ફ્રેન્ડ્સમાં બનતા ગ્રુપ હોય એને ઇનફોર્મલ ગ્રુપ્સ કહેવાય. પછી આપણે કવર કર્યું હતું ફોર્મલ ગ્રુપ્સની ડેફિનેશન, ફોર્મલ ગ્રુપ્સના એક્ઝામ્પલ્સ અને એની થિયરી. ઇનફોર્મલ ગ્રુપ આપણે સ્ટાર્ટ કર્યું હતું. ઇનફોર્મલ ગ્રુપની અંદર આપણે આ પોઈન્ટ ઉપર એન્ડ થયા હતા કે ઇનફોર્મલ ગ્રુપ્સની અંદર કઈ કઈ કેટેગરીમાં એના સબ ગ્રુપ્સ હોય છે. એ ફોર્મલ ગ્રુપ્સ નથી પણ ઇનફોર્મલ ગ્રુપ્સ છે. તો ઇનફોર્મલ ગ્રુપ્સના સબ ટાઈપ્સ કયા કયા હોઈ શકે. તો ઇનફોર્મલ ગ્રુપ્સના સબ ટાઈપ્સમાં પહેલું છે ફ્રેન્ડશિપ ગ્રુપ્સ. Friendship groups are associations of people who like each other and who like to be together. Such groups are formed because members have one or more common characteristics such as age or ethnic heritage, political beliefs, religious values and other bonds of attraction. Friendship group એક ઇનફોર્મલ ગ્રુપમાં આવે કે મ્યુચ્યુઅલી એક ઇન્ટરેસ્ટ ધરાવતા લોકો જ્યારે ભેગા થાય ત્યારે એ લોકો વચ્ચે ફ્રેન્ડશિપ થાય. ફોર એક્ઝામ્પલ, અમુક લોકોને પોલિટિક્સ વિશે ડિસ્કશન કરવું ઘણું ગમતું હોય, તો એ લોકોનું પોલિટિકલ ડિસ્કશન માટેનો એક અલગ ગ્રુપ થાય અને ત્યાં પોલિટિક્સ રિલેટેડ જ વાતો થાય ને એ લોકો વચ્ચે એક ફ્રેન્ડશિપ હોય. સેમ એક કાસ્ટમાં બિલોંગ થતા લોકો હોય તો એ લોકો વચ્ચે એક ફ્રેન્ડશિપ હોય અને કોમન પોઈન્ટ ઓફ ઇન્ટરેક્શન્સ હોય. સિમિલરલી ક્રિકેટ, ઘણા લોકોને ક્રિકેટ જોવું ગમતું હોય, ક્રિકેટ રમવું ગમતું હોય તો ક્રિકેટ માટે એક ફ્રેન્ડ્સ ગ્રુપ ભેગું થાય. અમુક રિલિજિયસ લોકો હોય, ધાર્મિક લોકો હોય તો એ પોતાની રિલિજિયસ વેલ્યુઝ, મોરલ વેલ્યુઝ શેર કરે. ક્લાસરૂમની અંદર પણ કોમન ઇન્ટરેસ્ટ, કોમન કેરેક્ટરિસ્ટિક્સ, કોમન ગુણો ધરાવતા લોકોમાં ફ્રેન્ડશિપ થાય. ને આ ટાઈપનું ગ્રુપ જે મ્યુચ્યુઅલી એકબીજાને માફક આવે એ રીતના લોકો ભેગા થાય એને કેટેગરાઇઝેશન કર્યું છે ઇનફોર્મલ ગ્રુપ્સમાં. સેકન્ડ છે ઇન્ટરેસ્ટ ગ્રુપ. ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ આર કમ્પોઝડ ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ who may not be members of the same organization but they are united by their interest in a common issue. Example of interest group may include a group of university professors. For example, a group of university professors કે જે બધા અલગ અલગ જગ્યાએ જોબ કરતા હોય પણ એક કોમન પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય કે એજ્યુકેશનને એજ્યુકેશનને ડેવલપ કઈ રીતે અલગ અલગ રીતે કરવું, કોણ કઈ જગ્યાએ કઈ બુક્સ રિફર કરે છે, ક્યાં મટીરિયલ્સ રિફર થાય છે, એજ્યુકેશન કઈ રીતે ઇમ્પ્રૂવ થાય છે, રિસર્ચ કઈ રીતે થાય છે, કઈ રીતે વધારે ને વધારે સારું ડેવલપ કરવું, એવો જેનો ઇન્ટરેસ્ટ હોય તો ભલે અલગ અલગ જગ્યાએ જોબ કરતા હોય, વર્ક કરતા હોય પણ આ રીતના ગ્રુપને ઇન્ટરેસ્ટ ગ્રુપ કહેવાય. થર્ડ છે રેફરન્સ ગ્રુપ. A reference group is a special type of informal group that people use to evaluate themselves. A reference group may not be an actual one that meets together. It can be an imaginary group. The reference group for a new university lecturer, for example, may be other scholars in the same discipline at other universities. આ કોઈ એકચ્યુઅલ ગ્રુપ નથી હોતું, ઇમેજનરી ગ્રુપ હોય છે. આ ઇમેજનરી ગ્રુપ એટલે કે સોશિયલ મીડિયામાં બનતું ઇનફોર્મલ ગ્રુપ હોય છે અને એકબીજાને હેલ્પ થાય, ઇનડાયરેક્ટલી એકબીજાને હેલ્પ થાય સોશિયલ મીડિયાથી, રેફરન્સ લઈ શકાય. એ રીતનું એક રેફરન્સ ગ્રુપ હોય છે જે વર્ચ્યુઅલ ગ્રુપ હોય છે. જે કોઈ પણ સ્ટ્રીમમાં, ફિલ્ડમાં નવી વ્યક્તિ હોય એને રેફરન્સ ગ્રુપનો ફાયદો થતો હોય છે. તો આ ત્રણ ટાઈપના ઇનફોર્મલ ગ્રુપ્સ છે.
friendship groups, interest group, reference groups. Next topic is key difference between formal and informal groups. The following are the differences between formal and informal groups. Pehla point. The groups formed by the management of the organization for accomplishing a specific task are known as formal groups. કોઈપણ ઓફિસમાં, બિઝનેસમાં, કોઈપણ વર્કપ્લેસ પર, કોઈપણ જોબની જગ્યાએ જ્યાં એ જગ્યાનું મેનેજમેન્ટ કોઈપણ એક સ્પેસિફિક કામ કરવા માટે, કોઈપણ એક સ્પેસિફિક ટાસ્ક ઓર ઇવેન્ટ પૂરી કરવા માટે એક ગ્રુપ બનાવે, specific to that event or specific to that task, that is known as formal group. કે ટાસ્ક પૂરતું જે ગ્રુપ હોય. The group that are formed by the employees themselves as per their likes and prejudices is known as informal group. સેમ ગ્રુપ એ જ ઓફિસની અંદર વર્ક કરતા એમ્પ્લોયીઝ, એ જ બિઝનેસ, એ જ ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક કરતા એમ્પ્લોયીઝ, એ લોકોને પોતાના પર્સનલ પ્રેફરન્સ, પર્સનલ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, પર્સનલ પ્રિજ્યુડિસીસ હોય, એના આધારે જે ગ્રુપ થાય, જે પર્સનલ ગ્રુપ હોય, એને કેટેગરાઇઝેશન કર્યું છે ઇનફોર્મલ ગ્રુપમાં. પણ જે મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝ કરે કોઈ એક સ્પેસિફિક એક્ટિવિટી પૂરી કરવા માટે, તો એને કહેવાય છે ફોર્મલ ગ્રુપ્સ. અને એમ્પ્લોયીઝ પોતાની રીતે ગ્રુપ પરફોર્મ કરે, ગ્રુપ બનાવે પોતાના લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ પ્રમાણે, તો એને કહેવાય છે ઇનફોર્મલ ગ્રુપ્સ. સેકન્ડ પોઈન્ટ, ધ ફોર્મલ ગ્રુપ્સ આર ડેલિબરેટલી ક્રિએટેડ બાય ધ ઓર્ગેનાઇઝેશન, whereas the informal groups are established voluntarily. ડેલિબરેટલી એટલે જાણી જોઈને, ઓર્ગેનાઇઝેશને જાણી જોઈને એ ગ્રુપ્સ બનાવ્યા હોય રિલેટેડ ટુ ધ સ્પેસિફિક ટાસ્ક એક્ટિવિટી. અને ઇનફોર્મલ ગ્રુપ્સ આર એસ્ટાબ્લિશ્ડ વોલન્ટરીલી. વોલન્ટરીલી એટલે પોતાની મેળે, આપ મેળે, પોતાના ઇન્ટરેસ્ટ ઉપર ઇનફોર્મલ ગ્રુપ્સ બની જતા હોય છે. જ્યારે મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશન ગ્રુપ જાણી જોઈને બનાવતા હોય ટુ કમ્પ્લીટ ધેટ એક્ટિવિટી. થર્ડ પોઈન્ટ, આપણે ડિફરન્સ જોતા જઈએ છીએ ફોર્મલ અને ઇનફોર્મલ ગ્રુપ્સમાં. એમાં થર્ડ પોઈન્ટ આવે છે, ધ ફોર્મલ ગ્રુપ્સ આર બિગ ઇન સાઇઝ એઝ કમ્પેર્ડ ટુ એન ઇનફોર્મલ ગ્રુપ્સ. ફોર્મલ ગ્રુપ્સ સંખ્યામાં ઇનફોર્મલ ગ્રુપ્સ કરતાં વધારે હોય છે. મોર ઓવર ધેન કેન બી સબ ગ્રુપ્સ ઇન અ સિંગલ ફોર્મલ ગ્રુપ્સ. એક સિંગલ ફોર્મલ ગ્રુપની અંદર અલગ અલગ ટીમ હોઈ શકે. એ મેઇન ટીમ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ઇવેન્ટ છે, એ ઇવેન્ટને પૂરી કરવા માટે એક ટીમ બનાવી. એ ટીમ 10 લોકોની છે. હવે એ ઇવેન્ટની અંદર અલગ અલગ નાના નાના 3 પાર્ટ બની જાય, તો 3-3, 4-4 લોકોની એક એમાંય અલગ અલગ ટીમ બને છે એ ટાસ્ક પૂરા કરવા માટે. તો એને કહેવાય સબ ગ્રુપ્સ ઇન અ ફોર્મલ ગ્રુપ્સ. કોઈ એક વર્ક પૂરું કરવા માટે એક ટીમ બનાવી છે અને એક મોટો ટાસ્ક આપ્યો છે, અને એ ટાસ્કને સબ ટાસ્કમાં ડિવાઈડ કરી દીધો છે. સબ ટાસ્ક માટે સબ ગ્રુપ બનાવ્યા છે, જે કમ્પ્લીટ એક ટાસ્ક પૂરો કરશે. That is a part of formal groups. So formal groups have more number of members as compared to informal groups. Fourth point, the structure of a formal group is designed in a hierarchical manner, while the informal group lacks the structure or size it has, or says it has no structure. Structure એટલે ફોર્મલ ગ્રુપની અંદર, બિઝનેસની અંદર પોસ્ટ હોય, લીડર ઓર બોસ, then comes top managers, middle level managers, bottom level managers, head clerk. એની અંદર એક હાયરાર્કિયલ મેનર હોય, એક પોસ્ટ ડિફાઇન કરેલી હોય, ને પોસ્ટના આધારે વર્ક ડિસાઇડ થાય કે ક્યુ વર્ક કોણ કામ કરશે. જ્યારે એના કમ્પેરિઝનમાં ઇનફોર્મલ ગ્રુપ્સ હોય, એમાં કોઈ પોસ્ટ ન હોય, એમાં બધા એક જ બેઝ ઉપર હોય, એક જ પ્લેટફોર્મ ઉપર હોય, અને બધા વર્ક આપમેળે પોતાની સમજણથી, પોતાની સમજૂતીથી, અન્ડરસ્ટેન્ડિંગથી લોકો કરી લેતા હોય. કારણ કે એ ગ્રુપ જ તે પોતાના લાઇક્સ પ્રમાણે બનેલું હોય, પોતાના ઇન્ટરેસ્ટથી ડેવલપ થયેલું હોય. એટલે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એ લોકો પોતાનું વર્ક, પોતાનું કામ ગ્રુપનું કરી લેતા હોય. જ્યારે ફોર્મલ ગ્રુપની અંદર
જેટલા પણ લોકો હોય સંખ્યામાં વધારે હોય અને રિલેટેડ એને મેનેજ કરવા માટે એનો એક હાયરાર્કિયલ ઓર્ડર હોય, જેથી કરીને આખું ગ્રુપ બંધાયેલું રહે. In a formal group, the position of a member defines its importance in the group. But in an informal group, every member is important as any other member. ફોર્મલ ગ્રુપની અંદર જે વ્યક્તિ જે પોઝિશન ઉપર હોય, ફોર એક્ઝામ્પલ ક્લર્ક કરતાં જે બોસ છે, લીડર છે, એની પોઝિશન હાઈ થઈ એટલે એના કારણે એનું ઇમ્પોર્ટન્સ વધી ગયું, એની વેલ્યુ વધી ગઈ. અને એ જ રીતે જોવામાં આવે વર્ક પ્લેસની અંદર કે જેની પોઝિશન કે પોસ્ટ હાઈ હોય છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપવાનું હોય છે. વર્કની અંદર જે વેલ્યુએબલ વર્ક હોય છે એ વેલ્યુએબલ વર્ક વધારે ને વધારે વેલ્યુએબલ વર્ક હાયર પોઝિશનને હોય છે, અને વેલ્યુઝ જેમ ઓછી થતી જાય કમ્પેરેટિવલી, એમ જતાં જતાં પોઝિશનનો ઓર્ડર લો થતો જાય. એટલે ધ હાઈએસ્ટ ધ પોઝિશન, the more it has more, the person has more responsibility and the value of the work is very high. And informal group ની અંદર every member is important as another member. દરેક વ્યક્તિનું એક સરખું ઇમ્પોર્ટન્સ હોય, કારણ કે ઇનફોર્મલ ગ્રુપ છે, એમાં કોઈ પોઝિશન હોતી નથી. દરેક નાનામાં નાના વર્કથી લઈ અને મોટામાં મોટા વર્કની સેમ વેલ્યુ હોય છે. કોમન પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટથી એ વર્કની અંદર પોતાની અન્ડરસ્ટેન્ડિંગથી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પોતપોતાની કેપેસિટી પ્રમાણે દરેક મેમ્બર ઇન્વોલ્વ થતા હોય, અને એવી જ રીતે આખું એક વર્ક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પરફોર્મ થઈ જતું હોય છે. એ કરવું નથી પડતું હોતું. તો 5 પોઈન્ટ કયા કયા હતા, 5 ડિફરન્સીસ બિટવીન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ આપણે ક્વિકલી જોઈ લઈએ. એક, ધ ગ્રુપ્સ ફોર્મ બાય મેનેજમેન્ટ. ફોર્મલ ગ્રુપ્સ એવું ગ્રુપ હોય જે મેનેજમેન્ટ ફોર્મ કરે ટુ એકોમ્પ્લિશ અ સ્પેસિફિક ટાસ્ક. ઇનફોર્મલ ગ્રુપ એની સામે પોતાના એમ્પ્લોઈઝ હોય, પોતાની જાતે જ ફોર્મ કરતા હોય છે. બીજો પોઈન્ટ, ફોર્મલ ગ્રુપ્સ જાણી જોઈને ડેલિબરેટલી ક્રિએટ કરે છે ઓર્ગેનાઇઝેશન. ઇનફોર્મલ ગ્રુપ વોલન્ટિયરલી ક્રિએટ થાય છે. ફોર્મલ ગ્રુપ સંખ્યામાં, સાઇઝમાં એના મેમ્બર્સ વધારે હોય છે ઇનફોર્મલ ગ્રુપ કરતાં. ફોર્મલ ગ્રુપ્સની અંદર સબ ગ્રુપ્સ પણ હોય છે. ફોર્મલ ગ્રુપ્સની અંદર જે સ્ટ્રક્ચર હોય છે એ હાયરાર્કિયલ ઓર્ડર, ટોપ ડાઉન ઓર્ડર, ટ્રી સ્ટ્રક્ચરમાં હોય છે. જ્યારે ઇનફોર્મલ ગ્રુપની અંદર કોઈ સ્ટ્રક્ચર નથી હોતું. ફોર્મલ ગ્રુપની અંદર પોઝિશન જેટલી વધારે એટલું એ મેમ્બરનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. ઇનફોર્મલ ગ્રુપની અંદર બધાને એક સરખું જ ઇમ્પોર્ટન્સ હોય, ભલે વર્ક પ્લેસની અંદર એની પોઝિશન અલગ અલગ હોય, પણ ઇનફોર્મલ ગ્રુપમાં ઇનફોર્મલી જ્યારે એ લોકો એ ગ્રુપ ક્રિએટ કરે છે આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન, ત્યારે દરેક મેમ્બરનું ઇમ્પોર્ટન્સ સરખું હોય છે. હવે આપણે નેક્સ્ટ ગ્રુપની કોમ્યુનિકેશન પછી આપણે હવે શિફ્ટ થઈએ ગ્રુપ ડિસ્કશન ઉપર. ઇન્ટરવ્યૂની અંદર એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે ઇન્ટરવ્યૂમાં, ગ્રુપ ડિસ્કશન. તો ગ્રુપ ડિસ્કશન કઈ રીતે કરવું, ગ્રુપ ડિસ્કશનમાં આપણને કઈ કઈ સ્કિલ્સ જોઈએ જેનાથી આપણે ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકાય, એનો આપણે એક વિડીયો જોઈએ, જેથી આપણને ગ્રુપ ડિસ્કશનની અંદર વધારે ક્લેરિટી આવે કે કયા કયા પોઈન્ટ્સ આપણે કવર કરવાના છે. તમને જે પોઈન્ટ્સ એવું લાગે કે આપણે આ પોઈન્ટ્સ યાદ રાખવા છે, લખી લેવા છે, એ ખાસ તમારે બુક પેનમાં નોટ કરી લેજો, જેથી કરીને ગ્રુપ ડિસ્કશન વખતે તમને એ બધા પોઈન્ટ્સ તમારી સામે હોય. The most important part in a group discussion is starting the group discussion. And if you can start the group discussion in the most impressive way, 90% part of the group discussion is over. Friends, watch this video very carefully and understand the best way to start the group discussion. Profit, high loss business. If you can start the group discussion in a very impressive way, as I said before, 90% of your work is done in a group discussion. Your chances of getting selected are very high. But if you do not do that, and if you make some mistakes, you completely ruin your group discussion. And your chances of selection are
nearly nil. So, very important things I'm going to tell you about how to start a group discussion. Listen very carefully. First thing is, there are 3 steps to starting a group discussion. Number 1, attention grabber. Attention grabber. Number 2, defining the group discussion in the suitable words. Number 3, starting the group discussion in 6 different ways, which I'm going to tell you. Let me come to the first point, grabbing the attention. Well, it's in this way. See, the scenario is everyone is sitting there and the observers declare the topic, and then everyone starts talking suddenly. Just there is some chaos. You have to interrupt that with the high pitch of voice and confidence by saying, "Excuse me all, may I have your attention please? My name is XYZ. With your kind permission, friends, without wasting much time, can I start the GD?" Now, there are 2 possibilities. Number 1, someone will say, "No, I want to start the GD." In that case, you can say, "Definitely, no problem, you can go ahead." Now, some of you will say that, "Sir, but I'm giving the opportunity to other." Yeah, that's also a sign of a good leader. A leader always gives opportunities to his colleagues. So, it's nothing to lose. You can allow others to start the GD. Suppose they tell you to start the GD, then how to start the GD? Now listen very carefully. Number 1 is attention grabber is over. Number 2, listen carefully now. Now you can say, "Thank you friends for allowing me to start the GD. Dear friends, today we have been given the topic, which is, now we have to define the topic by using suitable words. Like you can say, today's topic is very serious and very important." In which case we have to use these words. For example, the topic is about terrorism. This is very serious and important topic. You can use the word like, "Today's topic is very controversial," when the topic of group discussion is reservation. Of course, it's controversial. You can use the words like "very interesting" and "important" also when the topic of group discussion is love marriage or arranged marriage. So you have to select the right words to define the topic of group discussion. Every topic will fit in these words: interesting, serious, important, controversial. Use your common sense and just give the title to the topic. Number 2 point is over. Hope you're getting it. Let us jump on to number 3 now. Now, after saying this sentence, that today's topic for group discussion is very serious and important, start the group discussion in 6 different ways. So, number 1 way is, you can start the group discussion by saying a quote. A quote, for example. Suppose the topic of group discussion is love marriage or arranged marriage. So, you can start something like this: "When I saw you, I fell in love." And you smiled because you live it. William Shakespeare. Friends, today's topic is love marriage or arranged marriage. I would like to request everyone to contribute in this group discussion and express your views so that we can make this GD a success. So let's begin. All of you got it? This is number 1, quote. Number 2, you can start a group discussion by telling the definition of the topic. For example, suppose the topic is GST. You can define first what is GST. You can say something like this, that, "Dear friends, GST means goods and services tax. These are the taxes which are levied upon." આ ક્વેશ્ચન આપણા ઇન્ટરવ્યૂમાં પૂછાયેલો હતો. આ ક્વેશ્ચનનો રેફરન્સ ખાસ મને યાદ છે કે આપણા ટીવાયના ઇન્ટરવ્યૂ ચાલતા હતા ને એક વિદ્યાર્થીને એક કંપનીએ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો. એટલે બહાર નીકળીને વિદ્યાર્થીએ મને તરત પ્રશ્ન પૂછ્યો કે સર મને થોડુંક જીએસટી વિશે પૂછ્યું છે, જીએસટીનું ફૂલ ફોર્મ શું થાય? અને મને ન આવડ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે સ્ટુડન્ટ્સને ખાલી ટેકનિકલ ક્વેશ્ચન્સ નથી પૂછતા, પણ ઇન્ટરવ્યૂની અંદર ઘણા બધા જનરલ નોલેજ, જે જનરલ વર્ડ્સ હોય
એના રિલેટેડ પણ ક્વેશ્ચન્સ પૂછાય છે. આ જીએસટીનો જે ક્વેશ્ચન હતો એ તમારા ટીવાયના આઈટી બીસીએ માટેના ઇન્ટરવ્યૂમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. Customers for the goods and services they use. These taxes are paid to the service provider first, and then the service provider or the business owner remit the taxes to the government of India. Friends, what do you feel about GST? Put your opinions and views and make this GD a success. So let's begin. Second way of starting a group discussion. Let's move to the third way of starting a group discussion. Suppose you can start the group discussion by telling a story. For example, the topic of group discussion is attitude is everything. So you can start in this way. A small boy asked to a balloon vendor, "Uncle, if you leave this green balloon in the air, will it fly?" The vendor said yes. Then that blue balloon? Vendor said, "Of course, yes." And that white balloon? He said yes. Then the vendor said to the boy, "Hey kid, look, it's not the color of the balloon, the outside color of the balloon that matters. It is what is inside the balloon, that air, that gas that matters." And same thing is true with us also. Attitude is very important. It's not what is outside, but what is inside us that's going to make the big difference. In this way, you can start the GD. That was number 3, telling a story. Number 4, providing facts, figures, and statistics. For example, the topic of GD is suicides of farmers. Then you must be a good reader. I have told you, watch my video about how to prepare for a group discussion. In that video, I have told everything about how to prepare for a group discussion and how you must have correct facts, figures, and data, statistics. In this case, suicide of farmers, you can go and log into the Government of Maharashtra website and see that around 700 farmers committed suicide from January till March, that is in the first 3 months of 2018. So you can give this quote, so you can start the group discussion like, "Dear friends, nearly 700 farmers committed suicide despite the loan waivers. The problem is becoming more serious. Our farmers are dying, and what are the reasons behind it? What are the solutions behind it?" Friends, this topic is very serious. I would like to request you to contribute in this group discussion and make the GD a success. So let's begin. This is the 4th way we can start a GD. 5th way you can start a GD is by asking a question. You have to ask the question to the group and you have to answer the question. For example, the topic of group discussion is, should we have war with Pakistan? You can ask a question to the group discussion like, "Friends, how many wars we fought with Pakistan?" 4 wars. What were the results? Destruction. Nothing else. Dear friends, the topic given to us is very serious and very important. So please put your views so that we can make the GD a success. So let's start. Well, 5th way. Okay, it's like asking a question. And the last way to start a GD is by giving a shocking statement. For example, women's safety in India is the topic for group discussion. You can start the GD by giving a shocking statement. Something like this. Friends, unfortunately, India is becoming the rape capital of the world. Do we want this image of our country? Dear friends, the topic of group discussion is very, very serious. Women's safety in India. I would like to request everyone to put your views in this group discussion and make this GD a success. This was the 6th way of starting the group discussion. Hope, friends, you got an idea about how to start a group discussion. It's not very difficult, but it is not a cakewalk also. Practice more. આપણે ઘણા પોઈન્ટ્સ જોયા, 6 અલગ અલગ પોઈન્ટ્સ કે ગ્રુપની અંદર ડિસ્કશન જ્યારે થતું હોય તો ડિસ્કશન સ્ટાર્ટ કેમ કરવું, એના અલગ અલગ કયા પોઈન્ટ્સ છે જેથી ગ્રુપ ડિસ્કશન સ્ટાર્ટ કરી શકાય. તો આપણા ટૉપિક સાથે જોડાયેલો એક ટૉપિક છે
ગ્રુપ કોમ્યુનિકેશન, ગ્રુપની અંદર કોમ્યુનિકેશન કેવું રાખવું, ગ્રુપ ડિસ્કશન, ગ્રુપની અંદર ડિસ્કશન કેવું રાખવું, ગ્રુપ્સ કયા અલગ અલગ ટાઈપ્સના હોય, બે અલગ અલગ ટાઈપ્સના ગ્રુપ વિશે ડિફરન્સ શું હોય, અને એનું કોમ્યુનિકેશન. એક્ઝામની અંદર આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. રાઇટ ધ ડિફરન્સ બિટવીન ફોર્મલ ગ્રુપ્સ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ્સ. 10 માર્ક્સનો ક્વેશ્ચન છે, ડિફરન્સ બિટવીન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ્સ. અને ઇન્ટરવ્યૂની અંદર એક પાર્ટ હશે ગ્રુપ ડિસ્કશન. એ ગ્રુપ ડિસ્કશનની અંદર એપ્રોક્સિમેટલી 10 students are meant to sit with each other and they are given a topic and all of the students have to discuss on that topic for approximately about 15 to 20 minutes. In this group discussion, the interviewers get the idea of who are the leaders among all the students, who are the students who can communicate, who can take initiative, who have facts and figure, which students have general knowledge, who can convince the another person. All these skills are supervised by all the interviewers and all of them are important. So group discussion and group communication is very essential part and important skill. So you should be able to communicate well when you are in a group. આપણા સબ્જેક્ટનું નામ જ છે બિઝનેસ કોમ્યુનિકેશન અને યુનિટનું નામ છે ગ્રુપ કોમ્યુનિકેશન. તો એક ગ્રુપ તરીકે એક ગ્રુપમાં ડિસ્કશન અથવા કોમ્યુનિકેશન કઈ રીતનું હોય એનો આપણે થોડોક આજે આઈડિયા આવ્યો. 2 પોઈન્ટ 6th અને 7th હવે આપણે કવર કરીએ. 6th પોઈન્ટ, in the difference of formal and informal group, the relation between the members is professional. They gather just to accomplish the task allotted to them. On the other hand, in an informal group, there is a personal relationship between members. They share their opinions, experience, problems, information with each another. Formal group ની અંદર professional relation હોય, જેમાં point to point discussion થાય, work to work discussion થાય. એ સિવાય બીજું અન્ય કોઈ સ્ટેટમેન્ટ બોલાતું નથી. પ્રોફેશનલ લેંગ્વેજ જ યુઝ થાય છે, વોકલી હોય કે ઇન વર્ડ્સ હોય. ઇન વર્ડ્સ મેલની અંદર હોય છે, ત્યાં પ્રોફેશનલ લેંગ્વેજ યુઝ થાય છે. અને વોકલીમાં પણ પોઈન્ટ ટુ પોઈન્ટ જ ડિસ્કશન હોય છે, જે એ લોકોને ટાસ્ક અપાયેલો હોય છે. જ્યારે ઇનફોર્મલ ગ્રુપ્સની અંદર એમાં કોઈ બાંધછોડ હોતી નથી. એમાં મેમ્બર્સ વિશે પર્સનલ રિલેશનશિપ્સ હોય છે. દરેક પોતપોતાનો મત, પોતાનો ઓપિનિયન્સ, પોતાના એક્સપિરિયન્સીસ, પોતાના પ્રોબ્લેમ્સ, ઇન્ફોર્મેશન ઓપનલી ડિસ્કસ કરી શકે છે. એમાં કોઈ રિજિડિટી નથી હોતી, એ ફ્લેક્સિબિલિટી હોય છે, ઓપનનેસ હોય છે ડિસ્કશન માટે. એના એડવાન્ટેજીસ એ છે, એની લિમિટેશન્સ એ છે. એડવાન્ટેજીસ આર ટાઈમ વેસ્ટ, લિમિટેશન્સ આર ટાઈમ વેસ્ટ. ઇન્ફોર્મલ ગ્રુપ્સની અંદર કોમ્યુનિકેશન વધારે હોવાના કારણે ઘણીવાર ટાઈમ વેસ્ટ થઈ જતો હોય. એડવાન્ટેજીસ એ છે કે બધા એકબીજાને બહુ જ સારી રીતે એની કેપેસિટીને ઓળખતા હોય, એટલે એનો પૂરેપૂરો લાભ લઈ શકે. જ્યારે ફોર્મલ ગ્રુપની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ ઓબ્જેક્ટિવ વાતો થતી હોય છે, જેના કારણે વધારે પ્રોડક્ટિવ હોય છે. 7મો પોઈન્ટ, in a formal group the flow of communication is restricted due to unity of command. In contrast to informal group, the flow of communication stretches in all directions. There is no such restriction. Flow of communication is restricted. અને ઇનફોર્મલ ગ્રુપ ધ ફ્લો ઓફ કોમ્યુનિકેશન સ્ટ્રેચિસ ઇન ઓલ ડાયરેક્શન. હવે બધી જ ડાયરેક્શનમાં બધી જ વાત થતી હોય છે, જ્યારે ગ્રુપ ડિસ્કશનની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ જ તે વાત થતી હોય છે. અહીંયાથી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું ડિફરન્સીસ બિટવીન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ્સ. આપણો આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ.